i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે શ્રી લલિતભાઈ પુરિયા અને ગોવિંદ ગુરુ લીમડીના પાર્ટી પ્રમુખ નીનામા વિનુભાઈના અધ્યક્ષસ્થાને કળશ વિતરણ કાર્યક્રમ સહકાર્યકરો દ્વારા યોજાયો। મળતી માહિતી મુજબ આજરોજ દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકા ખાતે સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા પવિત્ર કળશ વિતરણ કાર્યક્રમ યોજાયો। સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની જન્મભૂમિ ધાર્મિક સ્થળ વારાણસી બનારસથી આવેલ પવિત્ર કળશ દાહોદ જિલ્લાના વિવિધ મંડળોમાં વિતરણ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ દરેક મંડળ દ્વારા દરેક ગ્રામ પંચાયતમાં પવિત્ર કળશનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજના જીવન, તેમના સમાનતા અને સમરસતાના વિચારો, ધર્મપ્રેમ તથા સમાજને આપેલા અમૂલ્ય સંદેશ માહિતી વિશે આપવામાં આવી। આ પવિત્ર કળશની દરેક ગામમાં શ્રદ્ધા અને ધાર્મિક આસ્થા અને શોભાયાત્રા સ્વરૂપે લઈ જવા અંગે ચર્ચા કરવામાં આવી તથા સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજના વિચારોને જન સુધી પહોંચાડવાનો સંકલ્પ કરવામાં આવ્યો। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।